તો અહીંયા આપણે m ની વેલ્યુ મેળવવાની. અહીંયા આપણે આવું એક ઇક્વેશન આપેલું છે કે 3 ની m-3 ઘાત વત્તા 3 ની m-3 ઘાત ઇઝ ઇક્વલ ટુ 18. અહીંયા આપણે m ની કિંમત મેળવવાની છે. તો આ બે બંને સેમ પદ છે એટલે આપણે લખીએ કે 2 × 3 m-3 ઇઝ ઇક્વલ ટુ 18. તો 3 ની m-3 ઘાત ઇઝ ઇક્વલ ટુ 18 ભાગ્યા 2 એટલે ગુણાકારમાં અહીંયા તો છેદમાં. તેથી 3 ની m-3 ને હું આવી રીતે લખ્યું. જો 3 ની m છેદમાં 3 ની 3. તમને એમ થાય આ ક્યાં છે? તો આપણે આવું જોયું છે કે a ની x ઘાત અપોન a ની y ઘાત. તો આને આપણે આવું લખ્યું a x - y. a x - y a ની x ઘાત છેદમાં a ની y ઘાત હોય તો આ ઘાત સરખો તો ઘાતની બાદબાકી, અને ઘાતની બાદબાકી તો આપણે આવી રીતે આધાર સરખો રાખીને આવી રીતે લઈએ છીએ. તો આ મળી ગયો આપણે હવે 3 ની m ઘાત બરાબર મને આવું લખીએ 3 ની 3 ઘાત ગુણ્યા 9. આ 3 ની 3 ઘાત ગુણ્યા 9 ને લખીએ ને 3 નો વર્ગ. તેથી 3n આધાર સરખો તેથી ઘાતનો સરવાળો 3. આધાર સરખો તો આ ઘાત પણ સરખી એટલે કે m ની કિંમત મળશે 5. બહુ સહેલો દાખલો હતો પણ થોડુંક આપણે આમાં વિચારવું પડે. બસ આ રીતે આપણને જવાબ મળી જાય. બસ આવા જ વિડીયો માટે અને આવા જ ગણિતના સોલ્યુશન માટે તમે મને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમને આ કંઈક જાણવા જેવું લાગ્યું હોય અથવા તમને કંઈક શીખવા મળ્યું તો તમે બીજા સાથે શેર પણ કરી શકો છો. થેન્ક યુ. મળીએ આપણે બીજા વિડીયોમાં.